गणेशाय नमः। योगाढ्यामरकाय निर्गतमहत्तेजस्समुत्पातिनीं भास्वत्पूर्णशशाङ्कचारुवदना निल्लोलसद्भ्रूलता गोरुतुङ्गकुचध्वजा तदुपरि स्फुरजत्प्रभामण्डला बन्धुकारुणकाय कान्तिरक्ता श्रीचण्डिका सर्वतः। भूपादौ यस्य नाभिर्यदसुरनिलश्चन्द्रसूर्योऽच नेत्रे कर्णावासाशिरोधेर्मुखमपि दहनो यस्य वास्तेयमब्धिः अन्तःस्थं यस्य विश्वं सुरनरखगो भोगिगन्धर्वदैत्य चित्रं रं रम्यते तं त्रिभुवनवपुषं विष्णुमीशं नमामि। वज्रद्रष्टं त्रिनयनं कालकण्ठमरीदमं सहस्रकरमप्योग्रं वन्दे शम्भुम् उमापति। ओ ओ ओ જગત ભાંડોદરી સમસ્ત સંસારનું સંચાલન કરનારી પરંબિકામાં આશાપુરાના ચરણોમાં વંદન કરી શંખોદ્ધારમાં જે સ્વરૂપ વિરાજિત છે ભગવાન દ્વારકાધીશ એવં સમસ્ત સંસારનું સંચાલન કરનાર ભગવાન શ્રી સિદ્ધનાથ મહાદેવના ચરણોમાં વંદન કરીને આજે આપ લોકોની વચ્ચે ભગવાનના સ્વરૂપો છો આપ બધા. ઈશ્વરની જે ક્રિયા છે, ભગવાનનો જે સંકલ્પ છે એને સિદ્ધ કરવા માટે આપ બધા સતત પ્રયત્નરત છો. એવા બધા જ વિદ્વાનોના ચરણોમાં હું પ્રણિપાત કરું છું. અહીંયા ઉપસ્થિત થવા માટે બે મહાદેવની પ્રેરણા મળી છે. એક સોમનાથવાળા મહાદેવ અને એક ઉમરેઠીવાળા મહાદેવ. મહાદેવભાઈ પ્રત્યે એટલો બધો સ્નેહ છે, એક સહોદર પ્રત્યે જે ભાવના હોય એ જ ભાવના એમના પ્રત્યે, અને એમને દૂરભાષના માધ્યમથી કીધું કે આપે ઉપસ્થિત થવાનું છે. અને એમની જે ભાવના છે એને ક્યારે પણ અવગણી ન શકાય, એટલો એમના પ્રત્યેનો સ્નેહ છે. આજે અહીંયા 40 મિનિટ હું ચાલીશ તો લગભગ આખી દુનિયામાં ચાલીશ. 40 મિનિટ ચાલીશ તો આખી દુનિયામાં ચાલીશ. એનું કારણ શું છે? 40 એટલે બધી જગ્યાએ નથી ચાલતો એનો મતલબ એ નથી, પણ અહીંયા ચાલવું કઠિન છે. કારણ કે વ્યાસપીઠની ગરિમાને ખૂબ ઊંચાઈ સુધી લઈ જવાવાળા મહાપુરુષોનું સાનિધ્ય છે સામે. મને બહુ નામ બહુ ગમ્યું. અહીંયા આ લોકોને આટલા બધા વિદ્વાનોને શ્રાદ્ધ પક્ષમાં કે ગમે તે એક એક બ્રાહ્મણને બોલાવવું કેટલું કઠિન છે, પણ તે છતાંય એ ભાઈને હું ખૂબ ભાગ્યશાળી માનું છું. બલવંતભાઈ ધામી, બલવંતભાઈ ધામીની હામીને વંદન છે કે આવી હામી વેરી છે એમણે આવા કાર્ય માટે.
એમની હામી કેટલી મોટી કે એમણે કીધું આ કાર્ય અહીંયા જ થવું જોઈએ. દાદાની કદાચ પ્રાર્થના કરતા હતા કે આપ આ કાર્ય અહીંયા જ કરો, 1 દિવસ નહીં, 5 દિવસ નહીં, 7 દિવસ, તમે જેટલી તમારી વ્યવસ્થા હોય તે પ્રમાણે. તો અહીંયા કોને પ્રણામ કરવા? સાયકલ આપણે નવી લઈએ ગામડામાં, આપને ખ્યાલ હોય, એના બધા નવા આરા હોય, પણ ચમકે ક્યાં ખબર છે? જે ઉપરના પટ્ટામાં આવે ને એ જ ચમકે, બાકી ચમકતા ન હોય. નવા બધા પણ ચમકે ક્યાં? ઉપર. એમ અહીંયા બધા જ અદભુત હતા, પણ જે અહીં આવ્યા ને બધા ચમક્યા જ છે. એ સાયકલના આરા હતા ને આ ઈશ્વરની ઓરા હતી. બસ ઈશ્વરની ઓરા હતી ને ઓલા સાયકલના. જે અહીંયા આવે આપણને એમ લાગે આ નવો છે, આ નવો છે, પણ બધાની કાંઈક અદભુત ઉર્જા, કાંઈક અદભુત ચેતના હતી. અને આ ચેતના છે ને બ્રહ્મત્વ છે. બ્રાહ્મણ વિશે આપણે જ્યારે બોલીએ ત્યારે સમાજનો અમુક સમુદાય લગભગ સ્વીકારે છે, પણ અમુક લોકો એવું કહે છે કે ભાઈ આ તો તમારા ગયઢાઓએ ગ્રંથ લખ્યા છે, તમારા વડીલો દ્વારા આ બધું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે, તમે જ ગ્રંથ લખ્યા ને તમે જ તમારા વખાણ કર્યા. જો અમે આ બધું કર્યું હોત તો અત્યારે અમારી આ સ્થિતિ ન હોત. તમને અનેક રાજા મહારાજાઓના મહેલ જોવા મળશે કે ભાઈ જુનાગઢના નવાબનો મહેલ છે, આ કચ્છના રાજાનો મહેલ છે, કે ફલાણા બાદશાહનો મહેલ છે. તમને કોઈ ઋષિનો મહેલ જોવા મળે છે ક્યાંય? કે ભાઈ ભૃગુ ઋષિ 7મા માળે એસી ચાલુ કરીને બેસતા ને પછી અહીંયા ભૃગુ સંહિતા લખી, કે વ્યાસજીએ આટલી બધી વ્યવસ્થાઓ હતી કે 4 જણા વીંજણો ઢોળતા હતા ઉપર ને પછી એમણે આ બધું કર્યું. બ્રાહ્મણોનું યોગદાન શું છે સમાજ માટે? બ્રાહ્મણો જ્યારે વિદ્યા વાચસ્પતિ મિશ્રને આપણે યાદ કરવો પડે કે પોતાની પત્નીને ભૂલી જતા. એ તો દીવાની વાટ સંકોરવા આવે અને પછી એને પૂછે કે દેવી આપ કોણ છો? અને ત્યારે એ એમ કહે કે તમને કદાચ યાદ હોય તો ઘણા વર્ષો પહેલાં મારા પિતાજીએ મારો હાથ તમારા હાથમાં સોંપ્યો હતો, હું આપની અર્ધાંગીની છું. આપ પરણીને આવ્યા અને તરત જ શાસ્ત્રની સેવામાં સંલગ્ન થઈ ગયા, અને આપની સાધનાને મારે ભંગ ન કરવી જોઈએ, કારણ કે શાસ્ત્રની સેવા એ જ સમાજની સેવા છે અને સમાજ સેવા એ જ પ્રભુ સેવા છે. આ સૂત્રમાં હું તમારા પગલે પગલે 40 સપ્તપદીમાં મેં વચન આપ્યું હતું, અને એ વચન એને સિદ્ધ કરવા માટે થઈ મેં મારી ઈચ્છાઓનું બલિદાન આપી દીધું અને હું આપની સેવામાં સમર્પિત થઈ ગઈ. કદાચ આપ મને ભૂલી ગયા હશો, પણ હું આપની અર્ધાંગીની છું. જે શાસ્ત્રની સેવા કરતા કરતા પોતાની પત્નીને ભૂલી જાય ને એ બ્રાહ્મણ છે. પોતાના પરિવારને ભૂલી જાય, પોતાની પત્નીને ભૂલી જાય, પોતાના બધી જ એને કોઈ ખબર જ નથી, એને ખ્યાલ જ નથી, તો એ બ્રાહ્મણ કઈ રીતે સમાજની એક માનસિકતા જ થઈ ગઈ છે. અને વર્તમાનમાં તો કદાચ આપણે આ સૂત્રને સિદ્ધ કરવા જઈએ કે બ્રાહ્મણ છે એ જ બ્રહ્મત્વ છે, તો કદાચ કોઈને કઠિન લાગે કે ભાઈ આ બધા ભેગા પોતે બ્રાહ્મણો જ થયા છે અને પોતે જ પોતાની પ્રશંસા કરે છે. પરંતુ આપણે જ પ્રશંસા કરીએ એમ નહીં. શાસ્ત્રો કહે છે, સંતો કહે છે, સિદ્ધો કહે છે. વક્તાએ કોઈ દિવસ મને એક વાત ખાસ પ્રારંભ કરતા પહેલા, સ્વામી વિવેકાનંદ જ્યારે વિદેશમાં ધર્મનો પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે ત્યારે પરમહંસજીની ઉપસ્થિતિ નહોતી. માં શારદા ઉપસ્થિત હતા અને માના આશીર્વાદ લેવા માટે જાય છે. બહુ મોટી ઘટના છે. માં આંગણામાં વાસણ ઉટકતા હતા. સ્વાભાવિક ગ્રહ ક્રિયા છે એમાં સંલગ્ન હતા. માતાજીના ચરણોમાં જઈને વંદન કર્યા વિવેકાનંદે કે હું ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે જઈ રહ્યો છું અને આપના આશીર્વાદ આપો. આપનો હાથ મારા માથા ઉપર મૂકો. ગુરુજી નથી, પરંતુ આપે ગુરુજીનું પડખું સેવ્યું છે, એટલે આપના આશીર્વાદ એ ગુરુના આશીર્વાદ જ હશે મારા માટે. વિવેકાનંદને એમ કે અમને બહુ કંઈ જ્ઞાન નહીં હોય. માતાજીએ એક ક્ષણ માટે વિવેકાનંદ સામે નજર કરીને પછી કીધું ઠીક છે બેટા, આશીર્વાદ આપો, પણ જરાક ઓલું બધા વાસણ વિખરાયેલા પડ્યો ને આંગણામાં ફળિયામાં ને એક ચપ્પુ પડ્યું હતું, એ કે આ ચપ્પુ લઈને મને આપને જરાક ઉટકવું છે. વિવેકાનંદે એ ચપ્પુ લઈ અને માં શારદા મણીને આપ્યું, પણ આપવાની પદ્ધતિ કઈ? જે અગ્રભાગ ધારદાર ભાગ હતો એ પોતાના હાથમાં રાખ્યો, અને જે વાગે એવું નથી, જે હાથો કહીએ આપણે, એ પાછળનો ભાગ માને આપ્યો. ત્યારે માએ એક ક્ષણ સામે એની સામે જોઈ અને પછી કીધું કે જા, હું તને આશીર્વાદ આપું છું, તારા મનોરથ પરિપૂર્ણ થાય. વિવેકાનંદે કીધું પહેલાં તમે આશીર્વાદ ના આપ્યા અને મેં તમને ચપ્પુ આપ્યું, પછી તમે આશીર્વાદ આપ્યા, એનું કારણ શું? એ કે હું જોતી હતી કે તું ચપ્પુ કઈ રીતે આપે છે. જો તે મને ધારવાળો ભાગ આગળ કર્યો હોત ને તો હું તને ના પાડી દેત.
પણ તારી ભાવના એવી છે કે મારા માધ્યમથી કોઈને પણ ઘા ન લાગવો જોઈએ, એટલે તે હાથો આપ્યો. અને જે બીજાને ઘા કરે ને એ વક્તા હોય જ, જે બીજાને નુકસાન પહોંચાડે ને કોઈ પણ રીતે, શાબ્દિક રીતે, એ બ્રાહ્મણ ન હોઈ શકે. એટલે તું પોતે દુઃખ સહન કરવા તૈયાર છે. અને પછી મજાની વાત, બ્રહ્મત્વની વાત અહીં આવે છે. વિવેકાનંદજી પ્રવચન કરે છે અને એની અનેક સભાઓ થઈ. કઈ પરિસ્થિતિમાંથી પસાર થયા, કઈ રીતે કઈ યાતનાઓ ભોગવી, આપ બધા જાણો છો. પણ એમની એક અદ્ભુત પ્રવચનની એક ધારા જ્યારે વહેતી હતી, અનેક સભાસદો એમાં મોહિત થઈ ગયા હતા. એ સમય દરમિયાન એક ચિત્રકાર એમનું ચિત્ર બનાવે છે, લાઈવ પેઇન્ટિંગ કરે છે. એણે વિચાર કર્યો કે જ્યારે પ્રવચન પૂરું થશે સ્વામીજીનું, ત્યારે હું એમને ગિફ્ટ આપીશ. અને એ લાઈવ ચિત્ર દોરી અને સ્વામીજીના ચરણોમાં વંદન કરે. બધા અભિભૂત થઈ ગયા હતા, જેમ આપણે બાપજીથી હમણાં કનૈયાલાલજીથી અભિભૂત થઈ ગયા. એવી અદ્ભુત વાણી. અને એ ચિત્ર જ્યારે વિવેકાનંદ આપે છે કે મેં હમણાં આપનું લાઈવ ચિત્ર, ત્યારે કદાચ એટલી બધી ફોટોગ્રાફી નહીં વિકસી હોય, લાઈવ ચિત્ર બનાવ્યું છે ને હું આપને અર્પણ કરું છું. વિવેકાનંદને જ્યારે ચિત્ર આપ્યું ત્યારે વિવેકાનંદ ધ્રુજી ગયા. ચિત્ર હાથમાં લઈને કીધું, આ શું છે? આ મારું પેઇન્ટિંગ તે બનાવ્યું? કે હા. તું ક્યારે ભારત આવ્યો છો ઇન્ડિયા? કે ના, ભારતમાં કોઈ દી આવ્યો નથી. કે પહેલાં મને કોઈ દી જોયો કે મેં આપના દર્શન પણ નથી કર્યા. તો એ કે આ મારું તો ચિત્ર છે, પણ મારી પાછળ આ જે મહાત્મા છે, બાવલીઓ છે, એનું ચિત્ર તને ક્યાંથી દેખાડું? તે એના દર્શન કર્યા કોઈ દિવસ? ફોટો જોયો? કે ના. તો એ કે બાપુ, તમે જ્યારે પ્રવચન કરતા હતા ને ત્યારે તમારી પાછળ આ ઓરા ઊભી હતી, અને એ ચિત્ર બીજા કોઈનું નહોતું, રામકૃષ્ણ પરમહંસનું હતું. ત્યારે વિવેકાનંદને ખબર પડી ગઈ કે હું નથી બોલતો, મારી પાછળ છે ને એ બોલે છે. બ્રાહ્મણ વ્યાસપીઠ ઉપર બેસે છે ને ત્યારે એ નથી બોલતો, પાછળ વ્યાસ જ બેઠા હોય છે ને એ જ બોલતા હોય છે. એની પાછળ વ્યાસ છે, એની પૃષ્ઠે હંમેશા કદાચ કેમેરામાં નહીં આવે, કદાચ એ વિડીયોગ્રાફીમાં નહીં આવે. એટલે જ બ્રાહ્મણનો બાળક નંચિત થઈ જાય છે. અને બ્રાહ્મણ સદૈવ પૂજનીય છે. મને કોઈ કીધું જિજ્ઞેશ દાદાની ઉંમર 80 વર્ષની હશે, કે આ દાદા લગાડે એટલે. કીધું નહીં ભાઈ, એ તો સાવ યુવાન છે. તો પછી કે આ દાદા કે? મેં તો બ્રાહ્મણ છે ને એ દાદા જ હોય. દાદા એટલે બુસ્કોટના બટન ખુલ્લા રાખીને ગલોફામાં પાન ચોડાવીને બસ સ્ટેશને હોશિયારી કરતા એ દાદા નહીં. પણ બ્રાહ્મણ દાદા જ છે. બીજા કોઈને દાદા બનવું હોય તો 50 વર્ષ સુધી પ્રતીક્ષા કરવી પડે. એ 60 વર્ષનો થાય ને, ભગવાનની કૃપા હોય તો એના ઘરે દીકરાના ઘરે દીકરો આવે ને ત્યારે એ 2 વર્ષે માંડ બોલે દાદા. તઈ ઓલો રાજી થાય ને. બ્રાહ્મણને ત્યાં દીકરાનો જન્મ થાય ને 2 કલાક પછી દાદા જ હોય. કોઈ યજમાનને સમાચાર મળે કે દાદાના ઘરે દાદા આવ્યા છે, એ એમ જ કહે, ગામના ગોર તો સમાચાર આપે કે હમણાં દાદાના ઘરે દાદા આવ્યા, દીકરો આવ્યો, ગગો આવ્યો. એ શબ્દ ત્યાં આજે પણ ગામડામાં વાપરવામાં નથી આવતો. બ્રાહ્મણ જન્મથી જ દાદા છે. બીજાને પ્રતીક્ષા કરવી પડે, બ્રાહ્મણને પ્રતીક્ષા કરવાની જરૂર નથી. બ્રાહ્મણ જન્મથી જ બાપા છે. આપણે મહાદેવ બાપા કહીએ છીએ. એને કઈ લગ્ન કરવાની જરૂર નથી કે લગ્ન કરે પછી જ એને કોઈ બાપા કહીએ ને પછી બાપા બને નહીં. બ્રાહ્મણ જન્મથી જ અદા છે. ગોર અદા કહીએ છીએ. અદા શબ્દ નહીં તર આપણા ભાઈના ઘરે દીકરો આવે ને, આપણો નાનો ભાઈ હોય અને પછી એના ઘરે દીકરો આવે ને એ બોલતા ને ચાલતા શીખે ત્યારે એ આપણને અદા કહીએ. બાકી અદા કહેવા વાળું કોઈ હોય નહીં. કદાચ આપણે મંત્રી બની શકીએ પણ અદા ન બની શકાય. તમે મિનિસ્ટર બની શકો પણ ગોર દાદા ન બની શકો. અને એક વાત વિશિષ્ટ હિન્દુઓ માટે ગૌરવ લેવા જેવી વાત, કે આ સમસ્ત સંસારમાં જેટલા પણ ધર્મ છે ને, તમે ધર્મ અંગીકાર કરી શકો. તમારે ઇસ્લામમાં જોવું છે, કેવલ 30 સેકન્ડની એક આયાત ભણી લ્યો એટલે તમે ઇસ્લામમાં પ્રવેશ કરી ચૂક્યા. તમે ક્રિશ્ચન બની શકો, તમે બધું જ કરી શકો. પણ વર્લ્ડમાં એક જ ધર્મ એવો છે કે જેમાં બની શકાતું નથી. એના માટે માના પેટે જન્મ લેવો પડે. એ ધર્મ છે હિન્દુ ધર્મ. એના માટે બનવાની કોઈ પરંપરા જ નથી કે હું હિન્દુ બની જાઉં પછી આપણું ભાઈ ગમે તે હોય તો ગોર દાદા બની નથી શકાતું. એના માટે બ્રાહ્મણીના પેટે જન્મ લેવો પડે છે. જન્મના જાય તે શુદ્રો સંસ્કારાદ બીજ ઉચ્ચતે. એ સૂક્તને હું સિદ્ધ કે બીજું કરવા નથી માગતો, પણ મને અત્રિ સ્મૃતિનો એક શ્લોક યાદ આવે છે. જન્મના જાયતે જ્ઞેય બ્રાહ્મણો. જન્મના બ્રાહ્મણ છે ને, જન્મથી જ બ્રાહ્મણ હોય છે. સંસ્કારાદ દ્વિજ ઉચ્ચતે. જન્મના જાયતે જ્ઞેય સંસ્કારાદ દ્વિજ ઉચ્ચતે. બ્રાહ્મણ બની શકાતું નથી. કૌશિકભાઈએ બહુ સારી વાત કરી કે બ્રાહ્મણીના પેટે જન્મ્યો હોય. દાદાજીના ડુંગરેજી મહારાજ આપણા બધાનું ગૌરવ છે. કથાકાર હોય
એ ગમે તે હોય એનું સ્મરણ આપણે કરવું જ પડે. આટલી બધી વક્તાઓને ગરિમા મળી હોય ને તો પૂજ્યપાદ ડોંગરેજી દાદાને આપણે યાદ કરવા જ પડે. બ્રાહ્મણ પ્રકૃતિને ઈશ્વરને આધીન છે અને ઈશ્વરને આધીન છે એનું પ્રમાણ એટલે જ પ્રકૃતિ એને આધીન છે. આપણે બધાને ખ્યાલ હશે કે ગોકર્ણ મહારાજને કોઈ સમાધાન નહોતું મળતું પોતાના ભાઈની મુક્તિ માટે, ત્યારે એમણે તતઃ સર્વે સૂર્યવાક્યમ તન્મુક્તો સ્થાપિતમ પરમ ગોકર્ણ સ્તંભનમ ચક્રે સૂર્ય વેગસ્ય વૈ તદા. સૂર્યનું સ્તંભન કર્યું છે. સંભવ છે, બ્રાહ્મણથી સંભવ છે. કદાચ ગોકર્ણની વાત આપને કોઈ કેમ લાગે ભાઈ સૂર્યને કઈ રીતે અટકાવી દીધો, સૂર્યના રથના પૈડાને અટકાવી દીધા, તળપદી ભાષામાં આપણે એવું કહી શકીએ. એટલું એમનું સામર્થ્ય હતું. ગોકર્ણ તો દૂરની વાત છે. પૂજ્ય દાદાની જીવનની બ્રાહ્મણત્વ બ્રહ્મત્વ શું છે. પૂજ્યપાદ ડોંગરેજી મહારાજની નારાયણ સરોવરમાં કથા હતી. હું તો બહુ નાનો, મને બહુ યાદ નથી. અને દાદાજી નારાયણ સરોવરમાં કથાના આગલા દિવસે આપણે બધા વખતા પહોંચીએ તે રીતે પહોંચ્યા ને સરોવરમાં તીર્થ સ્નાનનો મહિમા અને તીર્થ સ્નાન કરવા માટે જાય છે. કચ્છમાં અમારા ભાગમાં તો દુકાળ સિવાય કંઈ આવ્યું નથી. આ વખતે ભગવાને કેમ દયા કરી ખ્યાલ નથી. નહીંતર અમને કચ્છી છોકરાને કોઈને પણ પૂછો નાનાને કે ઋતુ કેટલી, તો એ એમ જ કહે કે શિયાળો, ઉનાળો ને દુકાળ. ચોમાસો શબ્દ અમારા માટે હોય જ નહીં. શિયાળો, ઉનાળો અને ત્રીજો દુકાળ. 12 વર્ષે એકાદ વાર વારો અમારો માંડ આવે. હવે કચ્છમાં દુકાળ તો એક સ્વાભાવિક એક પરંપરા છે ને અમે ટેવાયેલા છે. દુષ્કાળે જ કચ્છીઓને ઘેડા છે. અમે દુષ્કાળનો આભાર માનીએ. આખા વિશ્વમાં વ્યાપ્ત છે ને કચ્છીઓ એ દુષ્કાળને આભારી છે. જો દુષ્કાળ ન પડ્યા હોત ને તો વિદેશમાં ન ગયા હોત. અમે થેન્ક યુ કહીએ છીએ દુકાળને કે અમેરિકામાં કચ્છી મળશે તમને દરેક જગ્યાએ કચ્છી વ્યક્તિ તમને મળી જ જશે. પૂજ્યપાદ ડોંગરેજી મહારાજ સરોવરમાં સ્નાન કરવા માટે જાય છે, પાણીનો ટીપો નથી. એટલે દાદાએ પૂછ્યું, ત્યારે તો આટલી બધી વ્યવસ્થા નહીં મીડિયાની, કે ભાઈ સરોવરમાં પાણી, કે દાદા 3 વર્ષથી દુષ્કાળ છે, વરસાદ નથી. એક ભાઈ એવા ડોલ લઈને સ્વયંસેવકને કીધું ચાલો ઓલા કૂવામાંથી પાણી સિંચી દઈએ, તમે સ્નાન કરી લ્યો. અને દાદાએ કીધું મારે આવી રીતે સ્નાન નથી કરવું. એ મહાપુરુષની તમે તાકાત જોજો, એક બ્રાહ્મણની તાકાત જોજો, એક બ્રાહ્મણ વક્તાની તાકાત જોજો. તમે હું આવી રીતે સ્નાન નહીં કરું. ત્યારે તો એવી વ્યવસ્થા પણ નહોતી કે રાતોરાત બધી નહીં લાઈનો લગાવીને જોડી શકીએ. એટલે કોઈ કીધું કે ભાઈ અમે એક પાણીનો ટેન્કર મગાવીએ ને ખાડો કરીએ, એમાં પાણી ભરીએ, એમાં આપ સ્નાન કરો. દાદાએ ચોખ્ખી ના પાડી કે નહીં, હું સ્નાન નહીં કરું. અને હું સ્નાન નહીં કરું ત્યાં સુધી મારી સંધ્યા નહીં થાય. મારી સંધ્યા નહીં થાય હું સૂઈશ નહીં. હું સૂઈશ નહીં તો કાલ સવારે પાછું મારું કાંઈ થશે નહીં. અને જો હું સ્નાન સંધ્યા ઠાકોરજીની સેવા ન કરું તો આ કથા નહીં થાય. એટલે હું જાઉં છું અને મારે સ્નાન તો સરોવરમાં જ કરવું છે. બધાએ વિનંતી કરી, દાદા આપ જીદ ન કરો. આ મહાપુરુષ એક વક્તા, એક બ્રાહ્મણ વક્તા કેવો હોવો જોઈએ એ દાદાજીને આપણે ભૂલી ન શકીએ. આ સત્ય ઘટના છે, કોઈ બનાવેલી વાત નથી. અને દાદાજી ઠાકોરજી આગળ બેસી ગયા અને લાલાને એણે પ્રાર્થના જે કરી હશે, હાથમાં માળા લઈ, કારતક મહિનો ચાલતો તો પ્રકૃતિ બ્રાહ્મણને આધીન છે. અને દાદાએ જે પ્રાર્થના કરી, ભાઈ નારાયણ સરોવરમાં એ રાતે એટલો વરસાદ પડ્યો હતો કે સવારે સરોવર છલો ભરાયેલું હતું. પૂજ્યપાદ ડોંગરેજી મહારાજ એ નારાયણ સરોવરમાં સ્નાન કરતા હતા. એને એમ કીધું ઠાકોરજીને કે હું આવું અને જો નારાયણ સરોવરમાં પાણી ન હોય તો તારા સરોવરના જલમાં જ્યાં પ્રચેતાઓએ સાધના કરી, જ્યાંથી રુદ્ર ગીતની ઉત્પત્તિ થઈ, એ સરોવરના જલમાં સ્નાન કર્યા વગર હું કથા તારા ગુણગાન કેમ ગાઈ શકું. અને દાદાજીના આ તપનો પ્રભાવ કહો. ગોકર્ણે જેમ સૂર્યને સ્તંભિત કરીને એની પાસેથી વચન માગ્યું, એની પાસે માર્ગદર્શન કીધું, પ્રભુ આપ દર્શન રોજ આપો છો, આપ મને માર્ગદર્શન આપો આજ. અને એનું માર્ગદર્શન મેળવી અને પોતાના ભાઈની પાછળ ભાગવત કથા કરી. પરંતુ પૂજ્યપાદ ડોંગરેજી મહારાજ આ કારતક મહિનામાં એક રાતમાં સરોવર ભરાવાની તાકાત કયા વ્યક્તિમાં છે? એ એક બ્રાહ્મણ કરી શકે. એ બ્રહ્મ ચેતના છે, એ કરી શકે. અને એ બ્રહ્મ ચેતનાની બીજી હું ડોંગરેજી મહારાજને ખાસ યાદ કરીશ, કારણ કે બ્રાહ્મણોનું ગૌરવ છે, વક્તાઓનું ગૌરવ છે. આપણે એને ભૂલી જ ન શકીએ કોઈ દિવસ. માંડવીમાં એમની કથા હતી, દાદા સમાજ આપણા પ્રત્યે કેટલો બધો આદર ધરાવે છે. એક ખારવાની બાઈ, સત્ય ઘટના, આ પણ બ્રાહ્મણ શું છે, એ ખારવાની બાઈ આવીને એમની સેવા કરે છે. કાંઈક પણ ઓલું હોય સેવામાં એ રહેલા હતા, ઉતારાની સેવામાં.
7 દિવસ પૂરા થયા ને દાદાએ કીધું કે આ બેને બહુ સેવા કરી છે, એના ચહેરા ઉપર ઉદાસીનતા છે, ભાવ છે, બધું જ છે. એટલે દાદાએ પછી ઠાકોરજી આગળ ફળેલું એક ફળ લઈ, સફરચંદ હતું એ લીધું અને કીધું બેટા અહીંયા આવો, તમે ખૂબ સારી સેવા કરી છે, આ લ્યો ફળ, ખોડો પાથરો. બેને ખોડો પાથરો, દીકરી એને દાદાએ દૂરથી ફળ એમાં પધરાવ્યો અને દાદાએ એટલું કીધું કે બેટા આ ફળ એકલા ન ખાતા, તમે તમારા સ્વામીનાથની સાથે બેસી, તમારા પતિની સાથે બેસીને અડધું અડધું ફળ બે ખાજો, શ્રેયોદાન આપણે આપીને એવી રીતે. બાઈ કાંઈ ન બોલી શકી, આટલા મોટા વ્યક્તિત્વની આગળ બોલવાની એ બિચારી બેનની કોઈ તાકાત નહોતી. હાથ જોડીને પોતાની જાતને ધન્ય ધન્ય માનતી એ દીકરી ઘરે જાય છે, પણ વિટંબના એ હતી કે એનો પતિ ખારવો સમુદ્ર ખેડવા માટે ગયો હતો અને દાદાએ કીધું છે કે 2 માણસ ભેગા થઈને આ ફળ ખાજો, એકલી ખાઈ જાઓ. ફ્રીજ હતા નહીં ત્યારે, એ સમયમાં ગરીબ માણસો પાસે એટલી વ્યવસ્થા સુલભ નહોતી. એકલી ફળ ખાઈ જઈશ તો દાદાની આજ્ઞાનું ઉલ્લંઘન કહેવાશે, તો શું કરવું? જે થાય તે. એક નાનો એવો ડબરો લીધો અને એમાં એ ફળ મૂકી એને ઢાંકી અને અભેરાઈએ ડબ્બો મૂકી દે છે કે જે હશે તેવું હશે, પણ દાદાએ કીધું છે 2 માણસ ભેગા જ ખાશો. એ 2-3 મહિનાનો સમયગાળો પરિપૂર્ણ થાય છે. માંડવીનો દરિયો કિનારો અને ત્યાં એનો પતિ આવે, પતિનું સ્વાગત કર્યું અને પછી સમાચાર પૂછ્યા પતિએ શું છે ને પછી ખૂબ આવેશમાં આનંદના અશ્રુ સાથે એણે વાત વ્યક્ત કરી કે હું ભાગશાળી છું, આપણે ભાગ્યશાળી છીએ કે પૂજ્ય દાદાની અહીંયા કથા હતી અને એની ઉતારાની સેવામાં હું ગઈ હતી અને દાદાએ આપણને એક ફળ આપ્યું છે. પહેલાં આપણે એ કરી લઈએ, શું કે પહેલાં ફળ ખાઈ લઈએ. કેટલા મહિના થઈ ગયા? 3 મહિના થઈ ગયા. પતિ વિચાર કરે છે 3 મહિનાથી ફળ હવે તો સડી ગયું હશે, નાખી દેવાનું હશે કે નહીં, ઉભા રહ્યો હું ડબ્બો લઈ આવું અને અડધું ફળ બેએ ખાવાનું છે. બેનના મનમાં પણ એ જ વિચાર હતો કે સફરચંદ 3 મહિના પછી ડબ્બામાં પેક હોય એ 100% સડી જ જાય અને એ બેન ડબ્બો લઈને આવે અને સફરચંદ એ ડબ્બો ખોલીને જ્યારે ફળ કાઢે છે ને જાણે ઝાડ ઉપરથી ઉતારીને લઈ આવ્યા હતા એની સ્થિતિમાં ફળ પડ્યું હતું, ફળ બગડ્યું નહોતું. પછી એના ભાઈ ભાગ કરવામાં આવ્યા. તો આનું તાત્પર્ય અહીંયા કહેવાનો અર્થ શું કે બ્રાહ્મણ જે ફળને હાથ અડાડે નહીં કોઈ દી બગડે જ નહીં. એટલે ગોર બાપાનો માથા ઉપર આપણે હાથ મુકાવી કે બાપા અહીંયા માથા ઉપર હાથ મૂકી દો. છોકરાને તેડી અને છોકરાને પગમાં નાખે ગોરદાદાના, બ્રાહ્મણના પગમાં મૂકીને શું કહે કે આ અમારા કુળનું ફળ છે અને આના ઉપર તમારો હાથ પડવો જોઈએ. અને જેના માથા ઉપર બ્રાહ્મણનો હાથ પડે ને એ કોઈ દી બગડતા જ નથી, ગમે તેવી ઋતુ આવે, ગમે તે વાતાવરણ સર્જાય. બ્રાહ્મણનો હાથ એટલો મહત્વનો છે. એટલે જ ગોર બાપાના હાથ માટે આપણે અરે ગોરભા આવે ને ખાલી હાથ મૂકી દે. બ્રાહ્મણ દેવતા તમે આવીને ખાલી માથા ઉપર હાથ મૂકો અને જેના જેના માથા ઉપર બ્રાહ્મણનો હાથ પડી ગયો છે ને આજ સુધી બગડ્યા નથી, એમને એમ છે. ગમે તેવી કલિયુગની ઋતુ આવી ગઈ, ગમે તેવા વાયરા ફૂંકાઈ ગયા, બ્રાહ્મણના હાથની આ તાકાત છે. તો આ બ્રાહ્મણ વિશે આપણે બોલવા જઈએ તો અનેક ઐતિહાસિક આપણને પ્રમાણો મળી જાય કે ભાઈ બ્રાહ્મણ એટલે આ, બ્રાહ્મણ એટલે તે. આપણે કદાચ પૌરાણિક કથાઓમાં જશું તો આપણે એનું પ્રમાણ આપતા થાકી જશું. પણ બ્રાહ્મણત્વનું મોટામાં મોટું જો પ્રમાણ આપવા જઈએ તો મને દ્રોણાચાર્યની ખૂબ યાદ આવે કે દ્રોણાચાર્ય બ્રાહ્મણ કદાચ ક્યારેક રસ્તો ચૂકે તો શું થાય? મહાભારત થાય. મહાભારત થઈ એના અનેક પ્રમાણો છે. કોઈ કહે છે આના કારણે મહાભારત થઈ, કોઈ કહે છે આના કારણે થઈ, પણ મને એવું લાગે છે કે મહાભારત એક દૂધની તાહણીમાંથી થઈ હતી, એક દૂધના છાલિયા માટે થઈ અને મહાભારત થઈ. કેવલ દૂધનું છાલિયું હતું મહાભારતના મૂળમાં, બીજું કાંઈ નહોતું. દ્રોણાચાર્ય અને દ્રુપદ એક જ ગુરુ, અગ્નિવેશના શિષ્ય, અને અગ્નિવેશના આશ્રમમાં જ્યારે ભણે છે, જ્યારે ગાઢ મિત્રતા હતી, 2 સમકક્ષ લાગતા હતા, ત્યારે દ્રુપદે દ્રોણાચાર્યને ખૂબ વચન આપેલા કે કાલ સવારે હું રાજા બની જઈશ, ભાઈબંધ જો તો ખરો આપણે સુખી થઈ જશું, પછી જે મારું છે એમાં અડધો ભાગ તારો હશે, જે મારું છે ને એ તારું હશે. દ્રુપદે ખૂબ વચન આપ્યા અને લગભગ દ્રોણાચાર્યોને વર્તમાનના દ્રોણાચાર્યોને પણ દ્રુપદ મળી જ જતા હોય વચન આપવા વાળા કે ભાઈ ગોર બાપા મારું કામ થઈ જશે પછી જોજો આમ છે ને, મારું આ થઈ જશે પછી આમ છે ને. લગભગ એકાદ દ્રુપદ તો મળ્યો જશે બધાને, કોઈ દ્રુપદ વગરના નહીં જોઈએ. મને તો અનેક મળ્યા છે પણ નહીં તો કોઈ પણ દ્રુપદ વગરનું તો નહીં જોઈએ. આ અમારું કામ થઈ જાય પછી જુઓ તમે છો આમ કરી દેશું. અને બ્રાહ્મણ ભોળો હોય છે. બ્રાહ્મણ ભોળો છે એનું પ્રમાણ તો સમસ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે
શ્રાપ અપાઈ ગયો ને પછી ભગવાને કીધું ચાલો આપણે સોમનાથ જઈએ, ત્યાં દાદાની આપણે પૂજા કરશું, મહાદેવની અર્ચન કરશું અને ત્યાં આપણે બ્રાહ્મણોને જમાડશું. અને ભગવાને કીધું છે ભાગવતમાં કે બ્રાહ્મણો એટલા ભોળા હોય છે કે કેવલ ભોજનથી તૃપ્ત થઈને આશીર્વાદ થઈ જાય, ખાલી ભોજનથી રાજી થઈ જાય છે બ્રાહ્મણ, એટલા ભોળા છે. ભોજનથી રાજી થઈને આશીર્વાદ દેવાવાળો કોઈ સમાજ હોય તો કેવલ બ્રાહ્મણ છે. તમે કોઈ મહાજનને જમાડજો, એ કાંઈ તમને કાંઈ એવું કાંઈ કહેશે નહીં, કીધું ભાઈ પણ બ્રાહ્મણને જમાડજો, તમારો વાહો થાબડીને એ તમને આશીર્વાદ આપશે. દ્રુપદને દ્રોણાચાર્યની મિત્રતા, એમાં દ્રુપદે અનેક વચનો આપ્યા છે કે આમ કરશું ને તેમ કરશું ને સમય આવ્યો. દ્રોણાચાર્ય જાય છે ને પછી દ્રોણાચાર્યની હાલત શું છે? જે સમાજ દ્રોણાચાર્ય જેવા વિદ્વાન બ્રાહ્મણનું ધ્યાન ન રાખી શકે એ સમાજ ધર્મનું અને સંસ્કારનું અધિકારી નથી. એ સમાજની વ્યવસ્થા શું હશે કે દ્રોણાચાર્યનો એકનો એક દીકરો અશ્વત્થામા, એની પાસે પીવા માટે દૂધ નથી. બ્રાહ્મણની લાચારી હશે કે શું ખબર નથી, પણ દ્રોણાચાર્ય સમર્થ છે. પરશુરામ એ માગવા ગયા હતા પરશુરામજી પાસે, પણ પરશુરામજી પાસે ગયા ત્યારે પરશુરામે લગભગ બધું આપી દીધું હતું. પરશુરામે સમસ્ત ધરાતલનું પૃથ્વીનું દાન બ્રાહ્મણોને કર્યું છે. એટલે બ્રાહ્મણો ધરતીના દેવ છે એ તો બરાબર છે, પણ સૌ પ્રથમ એવી પરંપરા આવી કે બ્રાહ્મણો રાજા બન્યા હતા. આખી ધરતી જ્યારે પરશુરામે બ્રાહ્મણોને આપી દીધી, પછી બ્રાહ્મણો હજી સંધ્યા કરે ત્યાં તો હાથમાં જે તિલક કરવા જાય ત્યાં કોક આવે ફરિયાદ લઈને મહારાજ આમ થયું છે ને પછી વળી પાઠ અધૂરો મૂકવો પડે ને. એ પછી વિચાર કર્યું આ લોજની માથાકૂટ કોણ કરે? આ રાજ સંચાલન આપણાથી નહીં થાય. અને જેમ આપણી દુકાન હોય ને આપણે હલાવી ન શકતા હોય ને ભાડે આપી દઈએ ને, એવી રીતે બ્રાહ્મણોએ પોતાના રજવાડા બીજાઓને સોંપી દીધા કે તમે હલાવો. એ કે તમે આનું ભાડું શું લેશો? એ કે કાંઈ નહીં, સવારના આવી અને અમે લોટ લેવા માટે આવી, અમને ખાલી લોટ આપી દેજો, બીજું અમારે કાંઈ નથી જોતું. બ્રાહ્મણ માગવાવાળા નથી, બ્રાહ્મણ પોતાનો અધિકાર લેવા માટે આવે છે. આપણે ઘણી વખત એમ કહેતા હોય કે બ્રાહ્મણોની માંગવાની વૃત્તિ, અરે પોતાનું હતું એ પોતે સમર્પિત કરી દીધું છે. પૃથ્વી આખી બ્રાહ્મણોને આપી દીધી પરશુરામે. સમસ્ત પૃથ્વી એને બ્રાહ્મણોને ભૂદેવોને દાનમાં આપી દીધી કે તમારું છે. દ્રોણાચાર્ય માગવા ગયા ત્યારે કાંઈ નહોતું બીજું. ત્યારે દ્રોણાચાર્ય કીધું હું ખાલી હાથે તો નહીં જાઉં, તો પછી મને કંઈક વિદ્યા શીખવાડો. અને પછી શસ્ત્ર વિદ્યા એમની પાસેથી મને પ્રાપ્ત કરી. પણ દ્રોણાચાર્ય પાસે એ પરિસ્થિતિ હતી કે ખાવા માટે અન્નનો દાણો નહીં. અને અશ્વત્થામા અને દૂધ પીવું અને દૂધ માટે જ્યારે જીદ કરે ત્યારે એની માં છે ને એને જવનો લોટ એમાં પાણી નાખીને એ આપે એવી કથા છે. અને અશ્વત્થામાને એક દિવસ વાસ્તવિકતાની ખબર પડી ગઈ કે આ તો મારી સાથે છેતરપિંડી થાય છે. અને એણે જીદ કરીને પછી એની પત્નીએ કીધું કે તમે આટલા બધા વિદ્વાન છો, તમે આટલા બધા જ્ઞાની છો, આટલા બધા સમર્થ છો ને તમારા છોકરાને દૂધનું છાલિયું ન આપી શકો તો શું મતલબ છે વિદ્યાનું? અને પછી દ્રોણાચાર્ય માગવા માટે આવે છે. દ્રુપદની વાતો યાદ આવી. પણ યાદ રાખજો, વચનો આપવાવાળા ફરી જતા હોય છે. बहुत बनते हैं रिश्ते जब पैसे पास होते हैं, टूट जाते हैं गरीबी में जो रिश्ते खास होते हैं, टूट जाते हैं रिश्ते गरीबी में जो रिश्ते खास होते हैं. આ બધાનો અનુભવ છે. आराम के साथी क्या क्या थे, जब वक्त पड़ा तब कोई नहीं, आराम के साथी क्या क्या थे, जब वक्त पड़ा तब कोई नहीं. સમય આવે ત્યારે કોઈ પડખાર નથી. जब पैसे हमारे पास में थे तब मिलने वाले लाखों थे, अब पैसे हमारे पास नहीं तब मिलने वाला कोई नहीं, आराम के साथी क्या क्या थे. मजा नहीं. वो रोज अकड़ कर चलते थे, वो आज फिरे मारे मारे, वो रोज अकड़ कर चलते थे, वो आज
फिरे मारे मारे जिन चाहने वाले लाखों थे, अब रोने वाला कोई नहीं, जिन चाहने वाले लाखों थे. બ્રહ્મત્વનો જ્યારે વાત છે, બ્રાહ્મણ સમાજને એટલું બધું આપ્યું છે, પણ સમાજ સન્માન આપે છે. વર્તમાનમાં એમની પૂજા પણ છે. દ્રોણાચાર્ય જ્યારે જાય છે ત્યારે દ્રૌપદે કીધું મિત્રતા સરખા સાથે હોય ને પછી જે આખી ઘટના ઘટી ને પછી દ્રોણાચાર્ય એક પરંપરા બ્રાહ્મણોની હતી કે ગુરુકુલમાં જઈ અને શિષ્યો ભણવા માટે જતા, એ પરંપરા અહીંયા ધ્વસ્ત થઈને દ્રોણાચાર્ય મહારાજ પોતે અપમાનનો બદલો લેવા માટે થઈ અને દ્રોણાચાર્ય ભણાવવા માટે જાય છે. ટ્યુશન ક્લાસીસ ત્યારથી શરૂ થયા એમ કહી શકાય. આપણે સમુદ્રને મળવા માટે નદીઓ જાય ને, નદીઓ જ્યારે ગાંડીતુર થઈને સમુદ્રને મળે તેને તે સંગમ કહેવામાં આવે છે. નદી સમુદ્રને મળે તેને સંગમ કહેવાય, પણ સમુદ્ર જ્યારે નદીઓને મળવા માટે આવે ને તો સુનામી કહેવાય છે. બ્રાહ્મણ જ્યારે મર્યાદાથી ચ્યુત થાય ત્યારે સુનામી જ સર્જાતી હોય છે અને પછી એમાંથી આખું મહાભારત થયું. પણ બ્રહ્મત્વની જે વાત છે, દ્રોણાચાર્યને મહેણું માર્યું ભીમસેને અંતિમ સમયે કે મહારાજ તમે તમારું પુત્ર મોહના કારણે તમારું બ્રાહ્મણત્વ ચૂકી ગયા એટલે આ મહાસંહાર થયો છે. બ્રાહ્મણ જ્યારે પોતાના ધર્મને અને દ્રોણાચાર્ય દ્રૌપદીના ચીરહરણ વખતે મેં એવું સાંભળ્યું છે કે બોલ્યા છે કે દુર્યોધન આ તું અયોગ્ય કરે છે, ત્યારે દુર્યોધને કહી દીધું મહારાજ તમે વેચાઈ ગયા છો, તમારે સત્ય કહેવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે અમને આશ્રિત થઈ ગયા છો. બ્રાહ્મણ કેવલ હરિનું આશ્રિત હોય, બાકી કોઈનું આશ્રિત હોય જ ન શકે. બ્રાહ્મણ મહાદેવનો જ આશ્રિત હોઈ શકે, બીજા કોઈનું આશ્રિત. અને જે સમાજના આશ્રિત બન્યા એને સમાજની પરંપરા અનુસાર ચાલવું પડ્યું. ક્યારેક ક્યારેક બ્રાહ્મણત્વનો એક ચીલો નીચે ઉતરવું પડ્યું છે. એટલે બ્રાહ્મણ કોઈને આધીન હોઈ જ ન શકે. બ્રાહ્મણ કેવલ પ્રભુને જ આધીન હોઈ શકે. બહુ કનૈયાલાલજીએ બહુ સારી વાત કરી કે વ્યાસપીઠના જે ચાર પાયા છે, વ્યાસપીઠની ગરિમાને બ્રાહ્મણોએ જે જાળવી છે, અત્યાર સુધી સાચવી છે. અને વ્યાસપીઠ એટલે શું છે? કોઈ કે વ્યાસજીને કીધું કે અત્યારે મેં નૈમિષારણ્યમાં કથા કરી કે ભવિષ્યમાં કલિયુગ બધી જગ્યાએ વ્યાપ્ત થઈ જશે. આપ એમ કહો છો તો કલિયુગમાં કોઈ એવી ઠેકાણે કોઈ એવી જગ્યા નહીં રહીએ કે જ્યાં કલી નહીં હોય, તો અમે કથા ક્યાં કરશું? ત્યારે વ્યાસે એમ કીધું હતું કે જો કોઈ કથાકાર કથા કરવા તત્પર બનશે તો હું મારા વાહા ઉપર બેહાડીને એને કથા કરવા માટે તૈયાર થઈ જઈશ. વ્યાસજી ઝૂકેલા છે એટલે આગળના બે પાયા છે વ્યાસજીના હાથ છે અને પાછળના બે પાયા છે વ્યાસજીના પગ છે. દાદા જેમ પોતાના પોતરાને ખભા ઉપર બેહાડી અને ઘરમાં આંટો મરાવે, એવી રીતે વ્યાસપીઠ ઉપર બ્રાહ્મણને વ્યાસજી બેસાડે છે. એની જે મહિમા છે, એનો જે ગરિમા છે, બ્રાહ્મણો જે જાળવો છે, આ પરંપરા આજ સુધી ટકી રહી છે. બ્રાહ્મણોનું યોગદાન કેટલું! બ્રાહ્મણોમાં એટલી બુદ્ધિ પ્રતિભા છે કે પોતાના છોકરાને ડોક્ટર બનાવી શકે, પોતાના છોકરાને વૈજ્ઞાનિક બનાવી શકે, પોતાના છોકરાને બધું જે સમાજમાં બધું થઈ રહ્યું છે બધું જ બ્રાહ્મણો કરી શકે. તેમ છતાં આજે વર્તમાનમાં અનેક બ્રાહ્મણો પોતાના હોશિયાર છોકરાઓને પાઠશાળામાં મૂકે. એને ખબર છે કે કદાચ અર્થોપાર્જનમાં નબળા પડી જશું. આપણે એમને પૂછીએ કે આનું કારણ શું, તો એ બ્રહ્મત્વ ત્યાં ઝળકે છે ને એમ જવાબ આપે છે કે કદાચ ડોક્ટર તો ગમે જ્ઞાતિનું બની શકશે, એન્જિનિયર તો ગમે જ્ઞાતિનું બની શકશે, પણ એક વિદ્વાન બ્રાહ્મણ, કથાકાર અને એક કર્મકાંડી બ્રાહ્મણ સિવાય બીજું કોઈ નહીં બની શકે. એટલે હું મારા છોકરાને સ્કૂલમાં મૂકું છું. પોતાના ઉજ્જવલ ભવિષ્યને દાવ ઉપર લગાડી દે છે. અને એવી અનેક પ્રતિભા. આ ડોક્ટર મહાદેવ પ્રસાદ, ડોક્ટર શબ્દ લાગ્યો, એ કદાચ એ અહીંયા આવું બધું કરી શકે છે, તો એ મોટા સર્જન પણ બનીને અત્યારે ઘણાને કાપતા હોત, એવું પણ બની શકે. ઓપરેશન કરીને એ અનેક પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની ક્ષમતાઓ જે વેદને કંઠસ્થ કરી શકે એટલી જેની બુદ્ધિ ક્ષમતા હોય, એ બીજું શું ન કરી શકે? એ કંઈ બહુ અઘરું નથી. તો બ્રાહ્મણોનું ત્યાગ રાત દિવસ સુધી સતત, એ કેટલી પરંપરા! અરે આટલા વર્ષો સુધી, 800 વર્ષ સુધી સતત હિન્દુ પ્રજાતિઓ ઉપર આક્રમણ થયા, આપણા દેશ પર કેટલા બધા આક્રમણો આવ્યા, બધું થયું, છતાંય પણ એ પરંપરાને લુપ્ત થવા નથી દીધી. લાઇબ્રેરીઓ સળગાવવામાં આવી અને રાતોરાત બ્રાહ્મણોને કંઠસ્થ કરાવી દેવામાં આવી. બધા વિદ્વાનોએ ગામડે ગામડે જઈ અને સંસ્કૃતિને જીવતી રાખી. બ્રાહ્મણોએ કોઈકે કીધું કે બાદશાહે તો બધી લાઈવ ચોપડીઓ સળગાવી દીધી. એ કે કદાચ ચોપડી સળગાવી શકશે પણ અમારી ખોપડી છે ને એ તો નહીં સળગાવી શકે. અમારી ખોપડીમાં જ્યાં સુધી શાસ્ત્ર છે ને ત્યાં સુધી હિન્દુ સંસ્કૃતિ જીવતી જ છે. તો હિન્દુ સંસ્કૃતિ ને જ્વલંત રાખવામાં મહત્વનો ફાળો છે ને બ્રાહ્મણોનો છે. કઈ રીતે મહત્વનો ફાળો? ફાનસના ફોટાની જ્યોત ચાલુ હતી, જે ફાનસ હોય એમાં એવી ચર્ચા થઈ.
ઓલી વાઇટ હતી ને એ વાઇટે એમ કીધું કે બધા કરતાં મહાન હું છું, કે મારા કારણે આ દીવો ચાલુ છે. અને તરત જ જ્યોતે કીધું કે તું નથી મહાન, તારા કરતાં હું મહાન છું, કે મારા કારણે આ પ્રકાશ છે. ઓલા ફોટાએ કીધું કાચના ગ્લાસે કે ભાઈ તમે બે વાતો કરો છો પણ કદાચ હું ન હોઉં તો પવનની ઝાપટીમાં તમે ઓલવાઈ જાઓ. ત્યારે ઓલા કંડીલના ઉપરના ભાગે કીધું ફાનસના ઓલા કાચના ફોટાને કે ભાઈ તને પકડી હું રાખું છું. ચારે જણા વચ્ચે વિવાદ થયો કે પ્રકાશ મારા કારણે છે, મારા કારણે છે. ત્યારે ધીમે 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 વાટ ઓલાવવાની તૈયારી આવી. તઈ ચારેને ખબર પડી કે આ ઓલવાય કેમ છે. ત્યારે નીચેથી કોઈક સંતે જવાબ આપ્યો કે પ્રકાશ વાઇટના કારણે પણ નથી, જ્યોતના કારણે નથી, કાચના ફોટાના કારણે પણ નથી, ને ફાનસના કારણે પણ નથી. જે નથી દેખાતું ને એવું તત્વ છે ને, જે તેલ છે ને, એના કારણે આ પ્રકાશ છે. બ્રાહ્મણત્વ કદાચ કોઈને દેખાતું ન હોય પણ સત્ય સનાતન ધર્મની જે જ્યોત ચાલુ છે ને એના તળિયામાં બ્રાહ્મણો જ છે. જો બ્રાહ્મણો ન હોત ને તો આ જ્યોત કદાચ નોંધ લે. અરે ક્રાંતિકારીઓ 1857માં ક્રાંતિની શરૂઆત થઈ કોને કરી? મંગલ પાંડે. એ કારતૂસને મોઢામાં નાખવામાં આવે છે ને ખબર પડી કે આમાં ગૌમાંસ ગાય માતાની ચરબીને મિક્સ કરવામાં આવે છે. ને મંગલ પાંડે પહેલવેલી ક્રાંતિ કરીને ભડાકે દઈ દીધો. એને મંગલ પાંડે પગલું ભરીને એમ કહી દીધું કે અંગ્રેજોને કે તમારામાં ત્રેવડ હોય તો જલ્દી મને ફાંસીએ ચડાવી દો, નહીંતર આ બ્રાહ્મણનો દીકરો 12 તો એકેને જીવતા નહીં રાખે. આ બ્રાહ્મણત્વ ત્યાં મંગલ પાંડેમાં પ્રગટ થયું હતું અને ક્રાંતિની શરૂઆત થઈ. અને બીજ આઝાદીનું જે વવાણું એમાં બ્રાહ્મણત્વ છે. તો બ્રહ્મત્વ અનેક જગ્યાએ પ્રગટ થાય છે. આપ બધા વિદ્વાનો છો. બ્રાહ્મણસ્ય દેહોયમ શૂદ્ર કામાય નિશ્યતે. મને સંતોષ છે એ વાતનો કે આજે પણ એ પરંપરાનું વહન કરવાવાળા વિદ્વાનો હજી પણ અહીંયા ઉપસ્થિત છે. શંકરાચાર્યજી જ્યારે ભિક્ષા માગવા માટે જાય છે, આપ બધા પ્રસિદ્ધ ઘટના છે અહીંયા. અને એક બ્રાહ્મણી ઘણા દિવસથી ભૂખી છે અને એની પાસે હાથ લાંબો કરે છે તો એક સુકાઈ ગયેલું આંબળું એને આપે છે. અને શંકરાચાર્યજી આંબળું લઈને એની દયનીય સ્થિતિ જોઈ અને માં લક્ષ્મીને પ્રાર્થના કરી. અંગમ હરે કુલભૂષણ માસરંતી ભૃંગાંગને મુકલાભરણમ તમાલમ અંગીકૃતા અખિલ વિભૂતરપાંગ લીલા માંગલ્ય દાસ્તુ મમ મંગલ દેવતાયા મુગ્ધા મુહુર વિદધતિ વદની મુરારે પ્રેમત્રપા પ્रणितानि ગતાગતાની માલા દ્રસોર મધુકરી મહોત્પલયા સામે શ્રિયમ દિસાગર સંભવાયા. અને સોનાના આમળાનું વર્ષાદ થયું અને ઘર ભરાઈ ગયું. તો કોઈકે પ્રશ્ન કર્યો કે શંકરાચાર્ય પાસે આટલી સિદ્ધિ હતી તો એ પછી ભિક્ષા માગવા શું કામ જતા હતા? તો એને માગવા જવું ન જોઈએ, પોતાના માટે જ વરસાદ વરસાવેલો જોઈએ. શંકરાચાર્ય બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણ પોતાના માટે સાધનાનો ઉપયોગ કરતો જ નથી, સમાજના હિત માટે જ ઉપયોગ કરે છે. એ વિદ્યાનો ઉપયોગ કોઈ દી બ્રાહ્મણે પોતાના માટે નથી કર્યો. તો બ્રાહ્મણી એના કેટલા મહાન છે કે બ્રાહ્મણી ભૂખી હતી તો એને આમળું ખાઈ લેવું જોઈએ ને. બ્રાહ્મણીને ખબર હતી હું ભલે ભૂખી છું પણ કાલ સવારે કદાચ મારા આંગણે કોઈ અતિથિ આવશે, કોઈ સાધુ અને સંત આવશે ને તો એને આપવા માટે મારી પાસે કંઈક બચેલું હોવું જોઈએ. મારા આંગણેથી કોઈ અતિથિ ખાલી હાથે ન જાય. એ બ્રાહ્મણીની મહાનતા હતી. અને શંકરાચાર્યની એ મહાનતા હતી કે સિદ્ધિ દ્વારા સોનાના ભંડાર બીજાના ઘરે ભરી શકે. એટલે જ બ્રાહ્મણો ધનવાનના આશીર્વાદ આપી શકે. પોતાની પાસે પહેરવા માટે કદાચ વસ્ત્ર હોય કે ન હોય પણ એ બીજાને ધનવાનના આશીર્વાદ આપે અને બીજો ધનવાન થાય જ છે. વિદ્યાવાનના આશીર્વાદ આપે, પુત્રવાનના આશીર્વાદ આપીએ. એ આશીર્વાદ બ્રાહ્મણના આશીર્વાદ કોઈ દિવસ વ્યર્થ જતા જ નથી. તો બ્રાહ્મણત્વ બહુ ગહન વિષય છે. વર્તમાનમાં આ બધી ચેતનાઓ મહાદેવભાઈને જોઈએ, દાદાને જોઈએ, દિનેશભાઈને જોઈએ. આમાં તો કોના વખાણ કરીએ અહીંયા મને ખબર જ નથી પડતી. માથું આપવાવાળાના વખાણ કરીએ કે માથું કાપવાવાળાના વખાણ કરીએ? એવું છે ને, આપનાર મોટો કે લેવાવાળો મોટો? એ જ એક બહુ જટિલ વિષય છે. અહીંયા બ્રાહ્મણત્વને પ્રગટ આ જે જ્યોત છે, પ્રજ્વલિત છે, એ આવીને આવી રીતે જલતી રહે છે જ્યાં સુધી બ્રાહ્મણો છે. સમાજમાં આજે અનેક લોકો ટાર્ગેટ કરે છે. કર્મકાંડમાં અનેક લોકો આવ્યા છે. એમ કહે છે કે ભાઈ બધા વર્ણના લોકો કર્મકાંડ કરી શકે, કદાચ કરી શકે. અમને કોઈક પૂછે કે ભાઈ આ ફલાણી જ્ઞાતિના, કોઈ જ્ઞાતિવાચક શબ્દ નથી પણ એમ કહે છે કે ભાઈ આ ભાઈ કર્મકાંડ કરાવે, આ યજ્ઞ કરે, આ પિતૃ મોક્ષાર્થે આ ફલાણા વર્ણના વ્યક્તિ કથા કરે તો એ ચાલે. એમાં તમારામાં ફેર શું? જેટલો બીડીના ધુવાળા અને યજ્ઞના ધુવાળામાં ફેર છે ને એટલો ફેર છે. બીડીનો ધુવાળો પવિત્ર કહેવાય. ભાઈ આ વાસ્તુ કરવું છે ને 25 જણા આવે ને બીડીની જોડી આપો ને બધા પીવે, ધુવાળા કાઢીને વ્યાજે કે બસ હોલ પવિત્ર થઈ ગયો. હવે આપણું ઘર પાવન થઈ ગયું. 25 જણા બીડીયું ફૂંકી કે એવો કોઈ દી શબ્દ સાંભળો તમે? અને બ્રાહ્મણનો દીકરો આવી
અને ખાલી 2 વેદના મંત્ર બોલી. અને વેદ મંત્રની તાકાત એ છે, મહાદેવભાઈ જ્યારે વેદની વાત કરતા હતા, મને હમણાં એક નાસાના વૈજ્ઞાનિક મળતા બહાર ફરતા હોઈએ, એક સંશોધન ચાલુ છે કે શબ્દની ગતિ કેટલી. અનેક શબ્દો અનેક ભાષાઓના પ્રયોગ કર્યા, એમાં શબ્દની ગતિની જ્યારે વાત આવી ત્યારે એમ કીધું કે અમે વેદ મંત્રો પર સંશોધન કરીએ છીએ, જે મિસાઇલ ગતિ કરે છે ને એના કરતાં 10 ગણી ગતિ વેદ મંત્રની છે. એટલે વેદ મંત્રની તાકાત બહુ મોટી, એટલે વેદ મંત્ર તરત ભગવાન પાસે પહોંચે છે. તો બીડીના ધુવાળામાં જેટલો ફેર યજ્ઞના ધુવાળામાં ને બીડીના ધુવાળામાં જેટલું અંતર છે, એટલું જ અંતર બીજો વર્ણ કદાચ કર્મ કરાવતો હોય અને બ્રાહ્મણ કરાવે એટલું એમાં આપણે અંતર કહી શકીએ. આકડાનું પણ દૂધ કહેવાય, ગાયનું પણ દૂધ કહેવાય, પણ ઓલાની ચા ન બને આકડાના દૂધની, અને આની ચા બની શકે, એને પી શકાય. તો બ્રહ્મત્વ છે. અનેક લોકોએ અનેક રીતે એને અલંકારિત કરીને કદાચ પોતાને સિદ્ધ કરવાનું, પણ એક વાત નક્કી છે કે જન્મના જાય તે શૂદ્રો સંસ્કારાદ દ્વિજ ઉચ્યતે, એ સૂત્રને કદાચ સ્વીકારવું પડે. પણ મારા મતે એવું છે કે બ્રાહ્મણ થવા માટે બ્રાહ્મણીના પેટે જન્મ જ લેવો પડે, અને તો જ બ્રહ્મત્વ જળવાઈ રહે. એના સિવાય બ્રહ્મત્વ સિદ્ધ કરી શકાય એમ નથી. સમય અવસર અહીંયા પરિપૂર્ણ થયો છે, પણ એક નાની વાત કહી દઉં. બ્રાહ્મણોએ કોઈ આપણને ગમે તે કહે, આપણે આપણી ગર્જના નથી મૂકવાની. સમુદ્રના કિનારે કનૈયાલાલભાઈ, સમુદ્રના કિનારે એક છોકરો આવ્યો ને એ રમવા બેઠો હતો ને એમાં એની ચપ્પલ ઉતારી હતી ને મોજું આવ્યું ને એમાં ચપ્પલ તણાઈ ગયું. એટલે છોકરાએ રેતી ઉપર લખ્યું, દરિયો મોટો ચોર છે, મારી ચપ્પલ ચોરી ગઈ. ખારવો ત્યાંથી પસાર થયો ને ખારવો કંઈ માલ લઈ આવ્યો છે, એને ઘણું બધું પ્રાપ્ત થયું હતું. એટલે દરિયાના કિનારે ખારવાએ લખ્યું કે સમુદ્ર છે ને એ જીવનદાતા છે. એક છોકરો તોફાન કરવા સમુદ્રમાં સ્નાન કરવા પડ્યો તો ને તણાઈ ગયો ને મરી ગયો. એટલે એની માં રોતી રોતી આવી અને એને દરિયા કિનારે લખ્યું હતું સમુદ્ર હત્યારો છે. અને એક મરજીવાએ ડૂબકી મારી હતી ને એને મોતી મળ્યા હતા. એણે દરિયા કિનારે લખ્યું કે સમુદ્ર જેવો કોઈ દાતાર નથી. એક લખ્યું સમુદ્ર જેવો કોઈ ચોર નથી, બીજા કીધું સમુદ્ર જેવો કોઈ જીવવાની જે સામગ્રી આપવા વાળું કોઈ નથી. એક દાતાર લખે છે, એક હત્યારો લખે છે. થોડી વાર થઈને એક જબરજસ્ત મોજું આવ્યું અને 4 લખાણ ભૂસાઈ ગયા. ચોર શબ્દ પણ ભૂસાઈ ગયો, હત્યારો શબ્દ પણ ભૂસાઈ ગયો, બધું જ ભૂસાઈ ગયું. સમુદ્ર એમને એમ ગર્જના કરતો તો સમાજ બ્રાહ્મણને જે કહે તે. બ્રાહ્મણે પોતાના વેદ મંત્રની ગર્જના બંધ નથી કરવાની. કોઈ આપણને ગમે તે કહે, આપણે આપણું બ્રહ્મત્વ નથી મૂકવાનું. અને જો બ્રાહ્મણ જેથી બ્રહ્મત્વ મૂકી દેશે ત્યારે ભારત નહીં રહે, ભારતીયની સંસ્કૃતિ નહીં રહે, વેદ નહીં રહે, કાંઈ નહીં રહે. જે કાંઈ ટકેલું છે આ પૂજનીય અને વંદનીય વિપ્રોના કારણે છે. તો આ બધા જ વિપ્રોને હું ખૂબ જ વંદન કરું છું અને એમને સાધુવાદ આપું છું. મહાદેવભાઈએ મને આ વિષય આપ્યો હતો કે તમે ખાસ કરીને આના, એમનો આગ્રહ હતો એટલે એને અનુલક્ષીને 40 મિનિટમાં તો કેટલું ચાલવું, પણ છતાંય આપનો સમય લીધો છે. દાદાને હું સાધુવાદ આપું છું. દાદા, આપે આજે પ્રયાસ કર્યો છે આ જ્યોતને બૂઝવા ન દેતા, એવી મારી ખાસ પ્રાર્થના છે. આ ગોષ્ઠી છે, બસ ગોષ્ઠી છે, એ થતી જ રહેવી જોઈએ. આપ બધાને સાધુવાદ, આપ બધાના ચરણોમાં વંદન. જય શ્રી રામ.